હેલો એવરીવન, વેલકમ ટુ અવર ચેનલ. મેં 2 મીટર રિયોનું ફેબ્રિક લઈ લીધું છે, જેનો પનો 52 ઇંચનો છે. આજે આપણે કોટ સેટનું કટિંગ એન્ડ સ્ટિચિંગ બંને કરશું. સ્ટેપ બાય સ્ટેપ એકદમ ઇઝીલી આપણે કરશું. આ રીતે આપણે કાપડને પહેલાં ખોલી લઈશું. પહેલાં આપણે ટોપનું જ કટિંગ કરશું. તેના માટે પહેલાં હું આ રીતે કાપડને ટુ ફોલ્ડ કરી લઉં છું. હવે આપણે જેટલી ટોપની લંબાઈ હોય તેના કરતાં 2 ઇંચ આપણે એક્સ્ટ્રા રાખીને કટિંગ કરી લઈશું. આ રીતે કાપડનું કટિંગ કરી લીધું છે. હવે પહેલાં આપણે પાછળના ભાગનું જ કટિંગ કરશું. તેના માટે અહીંયા આપણે જેટલા ચેસ્ટ હોય, મારે 32 ઇંચના ચેસ્ટ છે, તો તેનો ચોથો ભાગ 8 ઇંચ પ્લસ આપણે 4 ઇંચ લૂઝિંગને એડ કરી દઈશું. એટલે આપણે 12 ઇંચનું ફોલ્ડ કરેલું છે. હવે આપણે ટોપની લંબાઈ લઈ લઈશું. તો મારે અહીં ટોપની રેડી લંબાઈ 28 ઇંચ છે, જ્યારે 2 ઇંચ આપણે સિલાઈ માર્જિન માટે લઈશું. હવે આપણે શોલ્ડરનું માર્કિંગ કરી લઈશું. આપણે જેટલા શોલ્ડર હોય તેનો બીજો ભાગ 14 ઇંચના શોલ્ડર હોય તો તેનો બીજો ભાગ 7 ઇંચ થાય. તેમાં આપણે અડધો ઇંચ એડ કરી દઈશું. કેમ કે આ કોટ સેટ આપણે વધારે પડતો લૂઝ જ પસંદ હોય છે, તેના માટે આપણે 7.5 ઇંચ પર શોલ્ડરનું માર્કિંગ કરશું. બાય ગાળો અહીંયા આપણે 7 ઇંચ લઈશું. આ રીતે અહીંયા આપણે આડી લાઈનને દોરી લઈશું. ચેસ્ટનું માર્કિંગ કરી લઈશું. 32 ઇંચના ચેસ્ટ હોય તો તેનો ચોથો ભાગ 8 ઇંચ પ્લસ 2 ઇંચ આપણે લૂઝિંગને એડ કરશું. 2 ઇંચ આપણી સિલાઈમાં છે, એટલે 12 ઇંચ પર માર્ક કરશું. કમરમાં પણ આપણે જેટલી કમર હોય તેનો ચોથો ભાગ 28ની કમર હોય તો તેનો ચોથો ભાગ 7 ઇંચ થાય. 2 ઇંચ આપણે લૂઝિંગને એડ કરશું અને 2 ઇંચ આપણું સિલાઈ માર્જિન એટલે 11 ઇંચ પર માર્ક કરશું. બોટમ અહીંયા આપણે પૂરેપૂરી 12 ઇંચને જ રાખશું. આ રીતે આ લાઈનને આપણે જોઈન્ટ કરી લઈશું. હવે આપણે બાયગાળાનો શેપ આપી દઈશું. 1.5 ઇંચ પર આ રીતે માર્ક કરીને રાઉન્ડ શેપ આપી દઈશું. હવે આપણે ગળાનું માર્કિંગ કરી લઈશું. તો ગળાની પહોળાઈ 3 ઇંચ લઉં છું, જ્યારે ગળાની લંબાઈ હું 1 ઇંચ લઉં છું. આ રીતે આપણે બોક્સ બનાવી લઈશું. તેમાં રાઉન્ડ શેપ આપી દઈશું. પાછળનું ગળું આપણે વધારે પડતું ડીપ નથી લેવાનું. શોલ્ડરેથી આપણે આ રીતે અડધો ઇંચ પર માર્ક કરીને શોલ્ડરને પણ ડાઉન કરી લઈશું. હવે આપણે પાછળના ભાગનું આ રીતે કટિંગ કરી લઈશું. આપણે પાછળના ભાગનું કટિંગ થઈ ગયું છે. હવે આ કાપડમાંથી આપણે આગળના ભાગનું કટિંગ કરી લઈશું. આ એક્સ્ટ્રા કાપડને આપણે આ રીતે કટિંગ કરી લઈશું. હવે મેં ખુલ્લી ઘડીને મારી સાઈડ રાખીને આ રીતે હું 1 ઇંચ પર માર્ક કરી લઉં છું. સીધી લાઈનને દોરી લઈશું. હવે આની ઉપર આપણે પાછળના ભાગને આ રીતે ગોઠવી લઈશું. આ રીતે આપણે પાછળના ભાગને ઉપર રાખીને જ આગળના ભાગનું કટિંગ કરી લઈશું. આપણે 1 ઇંચની પટ્ટીને બહારની તરફ રાખીને આ રીતે કટિંગ કરી લઈશું. હવે આપણે ગળાનું માર્કિંગ કરી લઈશું. ગળાની પહોળાઈ આપણે 3 ઇંચ હતી, જ્યારે આગળના ભાગમાં હું ગળાની લંબાઈ 4 ઇંચ લઉં છું. આપણે કોલર લગાવવાની છે, તેના માટે 4 ઇંચ જ લંબાઈ લઈશું. આ રીતે બોક્સ બનાવીને આપણે રાઉન્ડ શેપ આપી દઈશું. 1 ઇંચની પટ્ટી માટે જે માર્ક કર્યું છે તેને આપણે બાદ કરીને જ ગળાની પહોળાઈ લઈશું. હવે આ કાપડમાંથી આપણે પેન્ટનું કટિંગ કરી લઈશું. આ રીતે હું કાપડને 4 વળું ફોલ્ડ કરી લઉં છું. આપણે બંને ભાગ સાથે જ કટિંગ કરવાના છે, તેના માટે આ રીતે મેં ફોલ્ડ કરી લીધું છે. હવે આપણે ઉપરની તરફ આ રીતે 2 ઇંચ પર માર્ક કરી લઈશું આપણે બેલ્ટ માટે. આ રીતે સીધી લાઈનને દોરી લઈશું. હવે આપણે પેન્ટની લંબાઈને લઈ લઈશું. મારે અહીંયા પેન્ટની રેડી લંબાઈ 37 ઇંચ છે. 37 ઇંચ પર આપણે એક માર્ક કરશું અને 1 ઇંચ આપણે નીચે બોટમને વાળવા માટે લઈશું. એટલે એક માર્ક આપણે 38 ઇંચ પર કરશું. આ બંને લાઈનને આપણે આ રીતે દોરી લઈશું. મારે અહીં એક લાઈન દેખાતી નથી, જે મારા વિડીયોમાં કટ થઈ ગયું છે, પણ જે હું બોલું છું તે પ્રમાણે આપણે માર્કિંગ કરશું.
હવે આપણે હિપનું માર્કિંગ કરી લઈશું. તો હિપ 36 ઇંચની હિપ હોય તો તેનો ચોથો ભાગ 9 ઇંચ થાય. પ્લસ આપણે 4 ઇંચ લૂઝિંગને એડ કરી લઈશું. બંને ભાગ સાથે કટિંગ કરી છે એટલે પૂરેપૂરું લૂઝિંગ લઈ લઈશું. હવે આપણે આસનનું માર્કિંગ કરશું. તો અહીંયા હિપનો ચોથો ભાગ 9 ઇંચ થાય છે. પ્લસ તેમાં આપણે 2.5 ઇંચ લૂઝિંગને એડ કરી લઈશું. આ રીતે માર્ક કરી લઈશું. હું અહીંયા જોરાવાળું પેન્ટ સીવું છું, તેના માટે અહીંયા આપણે જે શેપ આપી છે તે શેપ આપણે નહીં આપી, ડાયરેક્ટ આપણે જોરો જ લગાવવાનો રહેશે. હવે અહીંયા આપણે બોટમનું માર્કિંગ કરી લઈશું. 14 ઇંચની બોટમ હોય તો તેનો બીજો ભાગ 7 ઇંચ પ્લસ 1 ઇંચ આપણે સિલાઈ માટે એડ કરીને આ રીતે લાઈનને દોરી લઈશું. પેન્ટનું માર્કિંગ થઈ ગયું છે. અહીંયાથી અહીંયા સુધી આપણે કટિંગ કરી લઈશું. અહીં આપણે બંધ ઘડી છે તેને પણ આ રીતે કટિંગ કરી લઈશું. હવે આપણે જોરાનું કટિંગ કરી લઈશું. આ રીતે કાપડને ફોલ્ડ કરીને આપણે આ રીતે ક્રોસમાં રાખીને કટિંગ કરી લઈશું. આ રીતે આપણે જોરાનું કટિંગ થઈ ગયું છે. પેન્ટની ઉપર આપણે જોરાને આ રીતે રાખીને સિલાઈ લગાવી લઈશું. સિલાઈ કરતી વખતે આપણે જોરો કેમ લગાવાય તે જોશું. આ કાપડમાંથી હવે સ્લીવનું કટિંગ કરી લઈશું. આ રીતે 4 વાર ફોલ્ડ કરી લીધું છે. પૂરેપૂરું ફોલ્ડ નહીં કરીએ આપણે. 9.5 ઇંચ આપણે સ્લીવની પહોળાઈ છે, જ્યારે લંબાઈ આપણે 10 ઇંચ સ્લીવની તૈયાર લંબાઈ છે. 2 ઇંચ આપણું સિલાઈ માર્જિન છે. આ રીતે સામેની તરફથી આપણે 3 ઇંચ પર આ રીતે માર્ક કરી લઈશું. અંદરની તરફ 2.5 ઇંચ પર એક માર્ક કરીને આપણે સ્લીવનો શેપ આપી દઈશું. આગળના ભાગ માટે પણ આપણે સ્લીવનો શેપ આપી દઈશું. હવે આપણે બોટમનું માર્કિંગ કરી લઈશું. 5 ઇંચની બોટમ હોય તો તેમાં 2 ઇંચ આપણે સિલાઈ માર્જિન એડ કરી 7 ઇંચ પર માર્ક કરીને આ રીતે લાઈનને દોરી લઈશું. હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. આ રીતે આપણે સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે. હવે આપણે સિલાઈ કરશું. તો આગળના ભાગને મેં લઈ લીધો છે. આપણે પહેલાં આ પટ્ટીને વાળી લઈશું. આ રીતે આપણે પટ્ટીને વાળીને સિલાઈ લગાવી લઈશું. બંને ભાગમાં આપણે આ રીતે પટ્ટીને વાળી લઈશું. હવે મેં પાછળના ભાગને લઈ લીધો છે. તેના ઉપર આગળના ભાગને આ રીતે રાખીને આપણે શોલ્ડરને જોઈન્ટ કરી લઈશું. શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે ગળાને આ રીતે પકડીને માપી લઈશું. આપણે આ રીતે મેજર ટેપથી ગળાને માપી લઈશું. 10.5 ઇંચ આપણે કોલર આવી છે તો તેનું ડબલ અહીંયા આપણે 21 ઇંચની કેનવાસની પટ્ટીને કટિંગ કરી લીધી છે. આ પટ્ટીને આપણે આ રીતે ફોલ્ડ કરીને કોલરનો શેપ આપી દઈશું. આ રીતે કોલરનો શેપ આપી દીધો છે. હવે આપણે 2 ઇંચની અહીંયા 2 પટ્ટીને કટિંગ કરી લીધી છે કોલરના માપની. હવે આપણે એક પટ્ટીમાં આ રીતે કોલરને રાખી દઈશું. આ રીતે સિલાઈને લગાવી લઈશું. હવે આપણે બીજી પટ્ટીને લઈ લીધી છે. તેના ઉપર આપણે ઉપરની તરફ સિલાઈ જેટલું કાપડને રાખશું. આ રીતે પિન લગાવી લઈશું. નીચેની તરફ આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે સિલાઈ લગાવાઈ જાય પછી આ વધારાને કાપડને આપણે કટિંગ કરી લઈશું. હવે આપણે આમાં કટ લગાવી લઈશું. હવે કોલરને આ રીતે ઉથલાવી લઈશું. ઉપરની તરફ આપણે એક સિલાઈને લગાવી લઈશું. આ રીતે કોલર તૈયાર થઈ ગઈ છે. આ રીતે ડબલ ફોલ્ડ કરીને આપણે વચ્ચે એક કટ લગાવી લઈશું.
આપણે ગળામાં પણ અહીંયા વચ્ચેના ભાગમાં એક કટને લગાવી લઈશું. હવે આપણે ટોપની ઊંધી સાઈડ આ રીતે કોલરને રાખીને કોલર લગાવી લઈશું. હવે આ સિલાઈનું કાપડ આપણે આ રીતે અંદરની તરફ જવા દઈશું. અહીંયા પણ સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણી કોલર લગાવાઈ ગઈ છે. હવે કોલરને નીચેથી અહીંયા હું એક 4 ઇંચ પર માર્ક કરી લઉં છું. 4 ઇંચ સુધી આપણે આ રીતે ખુલ્લું રહેશે. વચ્ચેના ભાગમાં અહીંયા આપણે સિલાઈ લગાવી લઈશું. નીચે પણ હું અહીંયા એક માર્ક લગાવી લઉં છું. આપણે જેટલું ખુલ્લું ગમતું હોય તેટલું આપણે ખુલ્લું રાખી દઈશું. હું અહીંયા 6 ઇંચ પર માર્ક કરીને આ રીતે વચ્ચેના ભાગમાં આપણે સિલાઈ લગાવી લઈશું. અહીંયા સુધી આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે સ્લીવને તૈયાર કરી લઈશું. સ્લીવમાં નીચેની તરફ આપણે આ રીતે 1.5 ઇંચની પટ્ટીને વાળી લઈશું. હવે આપણે આ રીતે ટોપમાં સ્લીવને લગાવી લઈશું. સ્લીવ લગાવાઈ ગઈ છે. હવે આપણે ટોપને સવળું જ રાખીને કોર્નર ઉપર એક સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે ટોપમાં સિલાઈ લગાવવાથી આપણે કવર સિલાઈ થઈ જશે. હવે આપણે નીચે પણ આ રીતે બોટમને ફોલ્ડ કરી લઈશું. આપણી કવર સિલાઈ થઈ જાય પછી જ આપણે આ સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી છે. હવે આપણે ટોપને ઊંધું કરી લઈશું. હવે આપણે જે અંદર સિલાઈ લગાવી હતી તે રીતે અહીંયા આપણે બહારની તરફ પણ આ રીતે સિલાઈ લગાવી લઈશું. પછી આપણે ટોપનું ફિટિંગ કરી લઈશું. આ રીતે આપણું ટોપ સિવાયને તૈયાર થઈ ગયું છે. આપણે કોલર પણ લગાવાઈ ગઈ છે. હવે આપણે પેન્ટમાં પોકેટ કરવાનું છે. તેના માટે આપણે પોકેટનો કટ લગાવી લઈશું. આપણે જેટલું આસન હતું તેટલું જ અહીંયા આપણે સામેની સાઈડ માર્ક કરીને કટ લગાવી લઈશું. આ રીતે આપણે માર્ક કરી લઈશું. અહીંયા સુધી આપણે કટ લગાવી લઈશું. આ રીતે આપણે કટ લગાવી લીધો છે. આપણે સળંગ કટિંગ કરવાનું નથી. આટલું કાપડ વધેલું છે તેમાં જ આપણે પોકેટનું કટિંગ કરશું. પોકેટની પહોળાઈ અહીંયા હું 9 ઇંચ લઉં છું. જ્યારે પોકેટની લંબાઈ અહીંયા આપણે 12 ઇંચ લેશું. અહીંયા અત્યારે 9 ઇંચ છે. 3 ઇંચનો હું અહીંયા સાંધો લગાવી લઈશ. આ રીતે આપણે બોક્સ બનાવી લઈશું. પોકેટનું કટિંગ કરી લઈશું. આ રીતે આપણે પોકેટનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે પેન્ટની સિલાઈ કરી લઈશું. પહેલાં આપણે જોરાને લગાવી લઈશું. આ રીતે આપણે પેન્ટની ઉપર જોરાને રાખીને સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે 2 સિલાઈ લગાવી લઈશું. આ રીતે જોડો લગાવાઈ ગયો છે. હવે એ જ ભાગમાં આપણે બીજી બાજુ પણ એ રીતે જ જોરાને લગાવી લઈશું. આપણે બંને સાઈડ જોરો લગાવાઈ ગયો છે. હવે આપણે પેન્ટનો બીજો ભાગ આ રીતે ઉપરની તરફ રાખી દઈશું. આ રીતે સિલાઈને લગાવી લઈશું. આ રીતે આપણે બંને ભાગમાં જોરો લગાવાઈ ગયો છે. હવે આપણે પોકેટનું માર્કિંગ કરી લઈશું. તો ઉપરની તરફથી આપણે 3.5 ઇંચ પર માર્ક કરશું.
જ આપણે નેફો વાળવા માટે જોશે. તે સિવાય આપણે એક હાથ જઈ શકે તે રીતે અહીંયા ખુલ્લું રાખશું. એટલે અહીંયા હું 4 કે 5 ઇંચ ખુલ્લું રાખી દઈશ. 2 ઇંચ આપણે નેફો વાળવા માટે અને 4 ઇંચ ખુલ્લું એ રીતે 6 ઇંચ પર માર્ક કરીને આ લાઈનને આપણે ક્રોસમાં જોઈન્ટ કરી લઈશું. આ રીતે દોરીને આપણે કટિંગ કરી લઈશું. કટિંગ થઈ ગયું છે. હવે આપણે પોકેટમાં પણ કટિંગ કરી લઈશું. આ રીતે પેન્ટની ઉપર આપણે અંદરની સાઈડ સવડો ભાગ આવે તે રીતે રાખીને આપણે જે કટિંગ કરેલો કટકો છે તેને આ રીતે ઉપરની તરફ રાખીને આપણે પોકેટમાં પણ કટિંગ કરી લઈશું. હવે આપણે પોકેટની ઉપર આ ભાગને આ રીતે રાખી દઈશું. સવડા ઉપર સવડું રાખીને આપણે અહીંયા સિલાઈને લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે પોકેટને આપણે આ રીતે રાખીને પોકેટ સાઈડ આપણે ધારી સિલાઈ લગાવી લઈશું. હવે આપણે પોકેટને આ રીતે અંદરની સાઈડ જવા દીધું છે. ઉપર આપણે નેફા સાથે પોકેટને જોઈન્ટ કરી લઈશું. હવે પોકેટને આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું. સવડી સાઈડ પણ આપણે પોકેટને નેફા સાથે જોઈન્ટ કરી લઈશું. આ રીતે આપણે પોકેટ જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે સાઈડની સિલાઈને પણ લગાવી લઈશું. આ રીતે બંને ભાગને જોઈન્ટ કરી દઈશું. સળંગ સિલાઈ આપણે લગાવી લઈશું. અહીંયા સુધી કટ હતો. હવે અહીંયાથી આપણે આ રીતે સીધી સિલાઈને લગાવી લઈશું. આ રીતે આપણે બીજા ભાગને પણ તૈયાર કરી લઈશું. હવે આપણે ઉપરની તરફ નેફાને વાળી લઈશું. આ રીતે પહેલાં અડધો ઇંચ પછી 1 ઇંચ આ રીતે આપણે નેફાને વાળી લઈશું. અહીંયા હવે આપણે બેલ્ટ નાખવા માટે 1 ઇંચ કાપડને આ રીતે ખુલ્લું રાખી દઈશું. આ રીતે આપણે અહીંયા બેલ્ટ નાખી લઈશું. અહીંયા મેં 1 ઇંચની બેલ્ટની પહોળાઈનો બેલ્ટ લઈ લીધો છે. આપણે જેટલી કમર હોય તેના કરતાં 2 ઇંચ ઓછું બેલ્ટ કટિંગ કરી લઈશું. 26ની કમર હોય તો મેં 24નું બેલ્ટ કટિંગ કરી લીધું છે. તેને આપણે આ રીતે નાખી લઈશું. આ રીતે આપણે બેલ્ટ નખાઈ ગયું છે. હવે આપણે બંને સાઈડ આ રીતે સિલાઈ લગાવી લઈશું. સિલાઈ લગાવાઈ જાય પછી આ રીતે આપણે બેલ્ટને કરી લઈશું. વચ્ચેની તરફ પણ આપણે એક સિલાઈ લગાવી લઈશું. આપણે ખુલ્લું રાખ્યું હતું ત્યાં આપણે આ રીતે સિલાઈ લગાવી લઈશું. હવે આપણે નીચેની તરફ બોટમને પણ ફોલ્ડ કરી લઈશું. આ રીતે 2 ફોલ્ડ કરીને આપણે સિલાઈ લગાવી લઈશું. આ રીતે સિલાઈ લગાવાઈ ગઈ છે. હવે આપણે વચ્ચેની તરફ પણ અહીંયા સિલાઈ લગાવી લઈશું. જોરામાં અહીંયા આપણે રાઉન્ડમાં સિલાઈ લગાવી લઈશું. આ રીતે આપણે જોરાવાળું પેન્ટ સીવાઈ ગયું છે. આપણે પોકેટ પણ તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. જો તમને મારો આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.